તો પપ્પાને એવો વિચાર આવે છે કે હું મારા ભાઈ પાસે મોકલું ગામમાં, એ બહુ બુદ્ધિમાન વ્યક્તિ છે, એની પાસે જશે તો ઘણું શીખવા મળશે. તો એના કાકાને એ છોકરીઓ જે બી પ્રશ્ન પૂછે કાકા જવાબ આપી દે. તો જે મોટી છોકરી છે એને એવો વિચાર આવે કે યાર આવું કેવું દર વખતે જવાબ આપી દે, અણી તો કાઢવી છે મારે, આમને ફસાઈએ આપણે, ચલો. તો કે હું છે ને એક મુઠ્ઠીમાં પતંગિયું લઈ જઈશ, નાની બેનને કે, અને અગર અંકલ પૂછે કે આપણે અંકલને પૂછશું, અંકલ તમે બધા સવાલનો જવાબ આપો છો ને, ચલો તો આ જવાબ આપો, આ મુઠ્ઠીમાં પતંગિયું જીવતું છે કે મરી ગયું? અગર અંકલ કે જીવતું છે તો ઇસી સેકન્ડે હું હાથ મુઠ્ઠીને ટાઈટ કરી પતંગિયાને મારી દઈશ, અને અગર અંકલ કે મરી ગયું તો એ જ ક્ષણે હાથ ખોલીને પતંગિયાને મુક્ત કરી દઈશ. તો આવા તરકીબથી અંકલ પાસે ગયા છોકરીઓ ગઈ. અંકલને પૂછ્યું, અંકલ પતંગિયું જીવતું છે કે મરી ગયું? અંકલે કીધું કે તારા હાથમાં છે. તો એ જ રીતે આપણી પ્રાયોરિટી છે કે શું? સેવા, સાધના, સત્સંગ કે બીજી બધી પ્રાયોરિટી એ આપણા હાથમાં છે. તો હવે હું ઘણા બધા ટીનેજર્સને ફોન કરું છું, એના પેરેન્ટ્સને ફોન કરું, કેમ કે લાઈક કેવું કે મેધા યોગા લેવલ 2 કરે તો એ લોકો બી આગળ થાય પથ પર. તો ઘણા કે 10th 12th માં છે એટલે નથી આવું. તો હું એમ પૂછું કે ભાઈ લગ્નમાં હો તો નથી જતા રજા પાડી, કે બહુ બધા બીજા XYZ એક્સક્યુઝિસ કહીએ કે. તો મને બી એમ થાય કે અગર પોતાના મનને સાચવવું એ આપણી પ્રાયોરિટી નથી તો પછી એ થોડુંક આપણે જ વિચારવું જોઈએ. તો સેવા, સાધના, સત્સંગને ઇમ્પોર્ટન્સ આપતા છોકરાઓના પ્રોગ્રામ આ વેકેશનમાં છે. જેમ કે એ લોકો છોકરાઓ બહુ બધી એક્ટિવિટીઝ કરે જ છે, સ્કૂલ, ટ્યુશન. તો આ કોઈ નવી એક્ટિવિટીનો ઉમેરો નથી. આ શેના માટે છે કે એ બધી એક્ટિવિટીઝ ઇફેક્ટિવલી કરી શકે એના માટે છે. કે બે વુડ કટર છે તે જંગલમાં ઝાડવા કાપતા હતા, તો એ બંને કોમ્પિટિશન કરી કોણ વધારે કાપે છે. તો જે જવાન હતો ને એ આખો દી મંડાઈ પડ્યો, અને જે અનુભવી હતો એ શું કરતો હતો? દિવસભરમાં રેસ્ટ લેતો હતો. તો દિવસના અંતે કોણે વધારે ઝાડ કાપ્યા હશે? રેસ્ટ લેતો હતો એને. તો એ રેસ્ટના ટાઈમે શું કરતો ખબર? એ પોતાના કુલ્હાડીની ધાર તેજ કરતો હતો. તો આપણા ગુરુદેવે જે આપેલું છે ને એ કુલ્હાડીની ધાર તેજ કરવા બાબત છે, કે આપણે જે બી કાર્ય કરીએ એ વધારે ઇફેક્ટિવલી કરી શકીએ. તો આવતીકાલથી ઇન્ટ્યુશન પ્રોસેસ છે. સવારે જુનિયર્સ 5 થી 8 વર્ષ અને 8 થી 18 વર્ષનું સાંજે છે. તો તમારા ગ્રુપ્સમાં શેર કરજો. તો હેપીનેસ પ્રોગ્રામ, જો ગુરુદેવનો બર્થડે છે 70th બર્થડે, તો 5 તારીખથી હેપીનેસ પ્રોગ્રામ સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ છે. તો ખાલી આપણી સાઈડથી લોકોને કહેતા રહીએ, અને પ્લસ આનંદ ઉત્સવ હોય તો કેવું ગુરુદેવના સંકલ્પથી થતું હોય, તો આપણે કેટલા એમાં નિમિત્ત બની આપણે થોડુંક એના પર કામ કરીએ કે વધુ લોકોને ખાલી જાણ કરીએ. જાણ કરશો એટલે લોકો આવતા જ જશે. તમને ખબર છે હવે આ મોસ્ટલી ટાઈમ છે તે સોશિયલ મીડિયાનો ટાઈમ છે. કેટલા લોકોએ અનુભવ કર્યું છે? તમારા બિઝનેસને બી અગર ગ્રોથ કરાવવો હોય તો સોશિયલ મીડિયા બહુ મોટો રોલ પ્લે કરે. જેમ કે કોર્સનું પોસ્ટર છે, તમે ખાલી 50 લોકોને ફોન કરીને એમ કહેશો ને કે ખાલી તમારા સ્ટેટસ પર મૂકો, ભલે કોર્સ કર્યો છે કે નહીં કર્યો, તો બી તમે 50 લોકોને કહેશો ને તો એ લોકોમાં બધાના 100 લોકો બી જોશે ને સ્ટેટસ પર, તો બી 5000 લોકો તો લગી તો આપણા કોર્સની માહિતી એમ જ પહોંચી જાય. અને તમે કહો ખાલી, લોકો તો એનીવે રેડી હોય છે, તમે ખાલી કહો તો બી
શેર કરી. તો વધુ લોકોને જાણ કરજો અને રજીસ્ટર કરાવજો.